નમસ્કાર. હર્ષ સંઘવીને લઈને ભયંકર હોબાળો. ભરતી સંદર્ભે કોઈપણ વ્યક્તિ શોર્ટકટ અપનાવીને નકલી અધિકારી બનીને છેતરપિંડી કરે તો સરકારના તમામ વિભાગો પ્રોએક્ટિવલી અને ગંભીરતાપૂર્વક કામગીરી કરીને કાયદેસર કાર્યવાહી કરે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની જનતાને આશ્વસ્ત કરી છે કે રાજ્યના નાગરિકો સાથે કોઈપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પોલીસ દ્વારા જે મુદ્દામાલ પકડીને જપ્ત કરવામાં આવે છે તે માટે રાજ્ય સરકારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હાથ ધર્યો છે, જે અન્વયે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજીને સંબોધિતોને તેમને મુદ્દામાલ પરત કરવામાં આવે છે, જે ખૂબ જ આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જે નકલી નાગરિકોએ છેતરવાનો પ્રયાસ કર્યો છે એમાં પોલીસે સામેથી પ્રોએક્ટિવલી જાતે જ કેસ કરીને કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, ભોગ બનનાર લોકોને સામેથી બોલાવીને તેમના નિવેદનો લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા પકડાયેલ મુદ્દામાલ પરત કેવી રીતે કરવામાં આવે છે. ધન્યવાદ. જય હિન્દ.